ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પુણેશભાઈ મોદીની અધ્યક્ષતામાં રાંદેર હનુમાન ટેકરી ખાતે આવેલ રામજી મંદિર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારમાં સુરત મહાનગરપાલિકાના અધિકારી, ડીસીપી ઝોન 5 ઝાલા સાહેબ, કલેક્ટર કચેરીના અધિકારીઓ તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ લોક દરબારમાં લોકોએ પોતાના સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ જેવી કે રસ્તા, પાણી, ગ્રેનેડ, સફાઈ તેમજ અશાંત ધારા અને ટ્રાફિકને લગતા પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેની અધિકારીઓએ ગંભીરતાથી નોંધ લઈ આ પ્રશ્નોનું બને એટલી જલ્દીથી નિરાકરણ લાવવા ખાતરી આપી હતી। આ લોક દરબારમાં આશરે 300 થી વધુ સ્થાનિક લોકોએ હાજરી આપી પોતાના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી હતી। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સૂચનાના આધારે રાજ્ય સરકારના પ્રજાભિમુખ વહીવટના અનુસંધાને ખાસ કરીને રાંદેર વિસ્તારમાં આજના લોક દરબારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં રાજ્યના ચૂંટાયેલા અને ખાસ કરીને રાંદેર વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોર્પોરેશનની ટીમો તેમજ રેવન્યુ વિભાગના અધિકારીઓની સાથે પોલીસ વિભાગની ટીમો પણ હાજર રહેલ। લોકોના પ્રશ્નો સાંભળી તેનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા, તેમજ અમુક પ્રશ્નોની લેખિત રજૂઆતો મેળવી અને ભવિષ્યમાં આવનારા દિવસોમાં એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે। લોકોની વચ્ચે જઈ સરકાર આપના દ્વારે ઉક્તિને સાર્થક કરતા અભિગમનો આજનો આ કાર્યક્રમ હતો। લોકો દ્વારા ખૂબ સરાહના કરવામાં આવેલી છે અને આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે।